અમારે આ રોડની સમસ્યા છે જ્યારે આગળનો 18 મીટરનો રોડ છે અને આ રોડ છે એ એમનેમ રાખ્યો છે કે આની ઉપર બીજો એમનેમ કરી દઈ પછી કાયદેસરનો રોડ નીકળે છે એ એને કાઢવો નથી એના જે અમાર કાયદેસરનો રોડ નીકળે છે એની ઉપર એ સત્તાવાળાના મકાન છે ને દુકાનો કરી નાખી છે એ પાછળ અમારે ટીપીની જગ્યા છે એ પણ દબાવી દેવામાં આવી છે નકર ને આ મંદિર થવું જોઈએ બગીચો થવો જોઈએ એટલે આ રોડ એને કરવો નથી અને અમારે અહીંથી રોંગ સાઈડમાં હાલવું પડે એટલે અમારે મેમાં ભરવાના જ નથી રોંગ સાઈડ થાય એટલે રોંગ સાઈડમાં જ હાલવાનું થાય છે અમારે હા રસ્તો એટલે અમારા ઘરની મોઢા કે પાણી જેટલું ભરાય છે હા રજૂઆત કરી હતી નૈનાબેન મેયરે પણ આવેલા અહીંયા એને હાથ ઊંચા કરીને મયા ગયા કે અહીંયા આવવાની જરૂર જ નથી એમ કહીને મયા ગયા બાકી એને વોટ જોતો હોય તો પગે લાગવા આવે છે કે અમને વોટ આપજો અને કામ નથી કરવું એને હવે અમારી ઈ જ માંગ છે કે આ અમારો રોડ કાયદેસરનો નીકળે છે એ કાઢી દઈએ અમારી સમસ્યા એવી છે કે અહીંયા 18 મીટરનો રોડ બનેલો છે બરાબર આ તિરુપતિ બાલાજી પાર્ક છે ગ્રીનલેન્ડ ચોકડી અમદાવાદ હાઈવે હવે અહીંયા અમારે 18 મીટરનો રોડ પાસ થયેલો છે બીજા નંબરમાં આ જે અત્યારે પાછળ તમારી પાછળની સાઈડમાં જે દુકાનો છે અને મકાનો છે ને એ આખા ટીપીના રોડ ઉપર બનેલા છે અને આ લોકોમાં કેટલા રાજકારણીઓ બધા ભેગા મળીને આ વસ્તુ કરેલી છે એ અમને ખબર નથી પણ જેટલા કોર્પોરેટરની બધાની મિલીભગત તો હશે જ એમ આ બાબતે રજૂઆત આની પેલા કરેલી છે પણ આનો કઈ નિવારણ આવ્યું નથી નૈનાબેન પરેશભાઈ પીપળિયા અને બધા આવ્યા હતા અમારી માંગ એવી છે કે અમને અમારો રોડ પૂરેપૂરો મળે અને આ જે ટ્રાફિકની સમસ્યા છે ને એ બધી અહીંથી એને નીકળી જાય 18 મીટરનો રોડ કરી દઈએ બીજા નંબરમાં અહીંથી જે ગ્રીનલેન્ડ ચોકડીની બધી રોડ રસ્તા ઉપર વાહન હાલે એના બધા ટ્રાફિક અહીંયા જ થાય છે આ ખૂણા ઉપર જ્યારે અમારી શેરીમાં આવવું હોય ને ત્યારે અમને તકલીફ થાય